હા મિત્રો, તમારા જીવનને ઉજ્જવળ બનાવવા માટે 5 ખાસ ખુશખબર આવી રહી છે। બજરંગબલીના આશીર્વાદથી હવે તમારી પાસે બધું જ હશે, કાર, બંગલા, પ્રેમ અને સંપત્તિ। કારણ કે બજરંગબલીએ તમારા પર પોતાના ખાસ આશીર્વાદ વરસાવ્યા છે। તમારા જીવનમાં ચમત્કારિક ઘટનાઓ બનશે। સમય જતાં સાવધ રહો, નહીં તો તમારું જીવન જીવંત નર્ક બની શકે છે। હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે અને તમારું જીવન કમળની જેમ ખીલશે। તમે સંપત્તિથી ભરાઈ જશો। તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તેને ગણવી મુશ્કેલ હશે। તમે લાખો અને કરોડો કમાવવાની શક્યતા છે। તમે અપાર સંપત્તિ પ્રાપ્ત કરવાના છો અને તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે। તમે હવે રાજાની જેમ જીવશો, કારણ કે તમારી કુંડળીમાં જે લખ્યું હતું તે હવે બદલાઈ ગયું છે। તેથી તમને દરેક દિશામાંથી લાભ મળશે। તેને આ રીતે ધ્યાનમાં લો, શક્યતાઓ તમારી છે અને પૂંછડીઓ તમારી છે। આ તક તમારા જીવનની સૌથી મોટી તક હોઈ શકે છે। જો તમે તેને ગુમાવશો તો તમને પસ્તાવો થશે। ખરેખર મિત્રો, તમારી સાથે એક ભયંકર ઘટના બનવાની છે જે તમે ક્યારે ભૂલી શકશો નહીં। મિત્રો, તમારી માહિતી માટે તમને જણાવવા માંગુ છું કે દેવી દુર્ગાની કૃપાથી તમને એક મહાન સંકેત મળ્યો છે કે કળિયુગનો સૌથી મહત્વપૂર્ણ સમય તમારા જીવનમાં શરૂ થવાનો છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે ફક્ત ખૂબ જ મજબૂત ભાગ્ય ધરાવતા લોકો જ અનોખા અને ભાગ્યશાળી સમયને પ્રાપ્ત કરે છે। તમારી માહિતી માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે હવે તમારા કાર્યોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। ભૂતકાળમાં તમે કરેલા બધા પ્રયત્નો, મહેનત અને સંઘર્ષો હવે ફળ આપવાના છે। તમે ભૂતકાળમાં અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અપાર પીડા અને દુઃખ સહન કર્યા છે। છતાં તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે સફળતા તમને મળી નથી। પરંતુ હવે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારા સારા કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેનું ફળ મળવાનું છે। તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। હું તમને કહી દઉં કે તમારા જીવનમાં મોટી સફળતાઓ આવવાની છે અને તમારું જીવન પહેલા કરતાં સંપૂર્ણપણે અલગ અને ઉચ્ચ સ્તરે પહોંચવાનું છે। હવે તમારું નસીબ સોના ચાંદીની જેમ ચમકશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। તમારી સાથે પણ એક એવો જ અદ્ભુત પરિવર્તન આવવાનો છે। આવતીકાલે તમારા જીવનનો માર્ગ બદલાઈ જશે। પરંતુ આ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેનો ઉલ્લેખ આ વિડિયોમાં પછીથી કરવામાં આવશે। તો આ વિડિયોને એક ક્ષણ માટે પણ અવગણશો નહીં। તમારા જીવનમાં હવે જે પરિવર્તન થવાનું છે તેનાથી તમે ચોંકી જશો। હા મિત્રો, જ્યારે તમે સત્ય શીખશો ત્યારે તમારું શરીર પણ ધ્રુવશે, કારણ કે આ બધું આગામી 24 કલાકમાં થવાનું છે। હવે તમારા પરિવારના બધા સભ્યો ખુશીથી નાચશે, કારણ કે એક વિશાળ અને અદ્ભુત સારા સમાચાર તમારા જીવનમાં આવવાના છે। આગામી 24 કલાકમાં એક એવો શુભ ક્ષણ આવશે જે તમારા આખા જીવનને બદલી નાખશે। જાણો કે તમારું નસીબ ખરેખર બદલાવાનું છે। આ પરિવર્તન ચોક્કસપણે તમારા જીવનમાં આવશે અને તમને ઘણા અનોખા ફાયદા લાવશે। માહિતી અનુસાર તમારું નસીબ હવે 6થા સ્થાનથી 7મા સ્થાન પર જશે અને તમારું ભાગ્ય ચમકવા લાગશે। આગામી 24 કલાકમાં તમારી સાથે બનનારી ઘટનાઓ તમારા જીવનના બધા દુઃખ અને દુઃખોનો ઝડપથી અંત લાવવા માટે રચાયેલ હશે। તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ સહન કરી છે, પરંતુ તમે ક્યારે ભગવાનને દોષ આપ્યો નથી। તમે હંમેશા પોતાને પ્રશ્ન કરતા હતા કે આ મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપો।
આગામી 62 કલાક સુધી તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. ગમે તે થાય, હંમેશા બે વાત યાદ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ બાબતોને અવગણશો તો તમને અને તમારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી મારી નમ્ર વિનંતી છે કે તમે આગામી 72 કલાકમાં આ બે ભૂલોથી પોતાને બચાવો, જેનો હું નીચે ઉલ્લેખ કરીશ. તમે જોશો કે આ કળિયુગમાં તમને સત્યયુગ જેવી ભેટ મળવાની છે. તમે તમારી સામેની વ્યક્તિના ચહેરાને જોઈને ઓળખી શકશો કે તે તમારા પ્રત્યે વફાદાર છે કે તમારા દુશ્મન. પરંતુ આ માટે તમારે આ વિડિયો સંપૂર્ણપણે જોવો જોઈએ, કારણ કે તે કેટલીક એવી હકીકતો જાહેર કરે છે જે ભાગ્યે જ કોઈએ પહેલાં ક્યારેય જાહેર કરી હશે. આ પહેલી વાર હશે જ્યારે તમે તમારા જીવનમાં કોઈ મોટી ક્રાંતિ લાવશો અને અપાર સફળતા પ્રાપ્ત કરશો. હવે આ ખાસ સમયગાળા દરમિયાન હું વિગતવાર સમજાવીશ કે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ. પણ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો. ઉપરાંત ટિપ્પણી વિભાગમાં શ્રદ્ધા સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, જય માતા પાર્વતી અને જય બાબા બાગેશ્વર ધામ સરકાર લખવાનું ભૂલશો નહીં. આનાથી બધા દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે અને તમે દિવસ અને રાત બમણી પ્રગતિ કરશો. તેથી વધુ વિલંબ કર્યા વિના ચાલો બે ભૂલો શોધીએ જે તમારે ટાળવી જોઈએ અને તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. અમે તે ક્ષેત્રોનું પણ અન્વેષણ કરીશું જ્યાં તમને સફળતા મળશે, જ્યાં તમે તમારી ક્ષમતાઓ દર્શાવશો અને જ્યાં તમને ભગવાનનો સંપૂર્ણ ટેકો મળશે. તમારે જે પહેલી ભૂલ ટાળવી જોઈએ તે છે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા વધુ પડતી સલાહ લેવી. સલાહ લેવી ખરાબ નથી, પરંતુ ફક્ત બીજા શું કહે છે તેના આધારે તમારા કાર્યની શરૂઆત કરવી તે સમજદારીભર્યું નથી. પ્રિય મિત્રો, જ્યારે પણ તમે કોઈ નવો પ્રયાસ શરૂ કરો છો ત્યારે તે તમારી પોતાની શક્તિ અને આત્મવિશ્વાસથી કરો. સૌથી મહત્વની બાબત એ છે કે તમારા આગામી પગલાં ગુપ્ત રાખો. જો તમારી આસપાસના લોકો તમારી યોજનાઓથી વાકેફ થાય છે તો કેટલાક ઈર્ષ્યાથી તમારા પ્રયત્નોમાં અવરોધ લાવી શકે છે. આવા લોકો ગુપ્ત રીતે તમારી પ્રગતિથી નાખુશ છે અને તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. તેથી હું તમને સલાહ આપું છું કે તમારી યોજનાઓ તમારી પાસે રાખો અને તમારા ભવિષ્યના ઈરાદાઓ વિશે કોઈને ન કહો. બીજી એક મોટી ભૂલ જે તમારે ટાળવી જોઈએ તે છે બીજાઓ પર ખૂબ ઝડપથી વિશ્વાસ કરવો. જો કોઈ તમને ભાવનાત્મક વાર્તામાં મદદ માંગે છે તો તમે તરત જ મદદ કરવા માટે સંમત થઈ શકો છો. આ તમારી ભોળપણ અને નિર્દોષતાનું પરિણામ છે, જેનો લોકો ઘણીવાર લાભ લે છે. જ્યારે તમને તેમની મદદની જરૂર હોય છે ત્યારે આ જ લોકો તમને અવગણે છે. તેથી આવા વ્યક્તિઓથી અંતર રાખો અને તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. જો તમે આ ભૂલ ટાળશો તો તે તમારા શ્રેષ્ઠ હિતમાં રહેશે. નહીંતર પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. તમારા જીવનમાં એક નજીકનો દુશ્મન છે. આ વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી તમારા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે કાળા જાદુ જેવા નકારાત્મક વ્યવહારનો આશરો લીધો છે. આ તમારા જીવનમાં સતત અવરોધો પેદા કરી રહ્યું છે. તે તમારી નોકરી, વ્યવસાય અને તમામ ક્ષેત્રોમાં પ્રગતિને અવરોધી રહ્યું છે. પરંતુ પ્રિય મિત્રો, આ પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી. આ મુશ્કેલ સમયને દૂર કરવા માટે તમારી જાતને મજબૂત રાખો અને ભગવાનમાં તમારી શ્રદ્ધા જાળવી રાખો. તમારે સમજવું જોઈએ કે તમે આ પડકારોનો સામનો